શાસ્ત્રોમાં વેદોમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલો, પણ અત્યારે આ એક સત્સંગ સભાની અંદર અત્યારે ભગવાન કે હું ક્યાં રહું છું, નિખારસ ભાવથી મારા ભક્તો જો મારા ગુણગાનનું જે ગાન કરી રહ્યા, કીર્તન કર્યા, ત્યાં મારો પહેલો નિવાસ હોય, મારું સ્થળ સર્વ સ્થળે વાસ. પણ આવો ભક્તિનો માહોલ હોય, ભગવાનનું કીર્તન થતું હોય, કથા થતી હોય, સંતવાણી થતી હોય, ત્યાં ભગવાન કહે કોઈના કોઈ રૂપમાં આવીને હું એના હૃદય નિવાસમાં વાસ કરું. અત્યારે આ બાળક રમી રહ્યું. હવે તમે બધા કોની ઉંમરને હું ખબર છે કે આટલે ઘરે આપણે પગ્યા, તમને કોઈ ભાવશો કે આપણે બે થમકીએ ત્યાં? વધારે થયું આટલું તો કરે બાળક જોડે આટલું શીખવા, એને આટલા પબ્લિકની કોઈ પરવા કરી, એનામાં અત્યારે આ ઠાકોર ભગવાન એનામાં બિરાજમાન છે. અને આપણે ઠાકરને રાખવા તો જગ્યા જ નથી રાખી. ઠાકર ભગવાન આપણા માટે તૈયાર જ બેઠા. અત્યારે બાળકના હૃદયમાં ઠાકર હતા ને કે ભાઈ આટલા માહોલમાં લગભગ ખબર ન પડી ક્યારે આવી અને મસ્ત રમવા મળ્યું. આ બધાના હૈયાનો આરખ થયો કે બાળ ગોપાલ આજે રમી રહ્યો. પણ તમે વય વૃદ્ધિ થયા આટલા, તમને પણ આવો ભાવ તો હોવો જોઈએ ને કે પણ ઠાકર આપણા વાવતા જગ્યા નથી રાચી. આપણે પાછા 60 વર્ષમાં બધો આળો ભર્યો કરો ને એટલે જુગબંધનની જેલ જેને તોડવી મુશ્કેલ. જુઓ ભાઈ, જુગબંધનની જેલ જો આ બાળકના જેવું હૃદય થઈ જાય અને કેવળ દુનિયાને દેખાડવાની. આ બાબલો રમતો હતો ને એને એમ નહોતું કે પબ્લિક જોઈને મને રાજી થાય કે હું રાજી થાય. ભાઈ એવું કોઈ થોડું હોય, કલાકારો આપણે નાટકમાં રમતા હોય પણ એમને કહે કે આપણા જોઈને દુનિયા રાજી થાય એમાં ગોળ કરતા હોય. પણ આ નિખાલસ હૃદયનો જે તાજું પુષ્પ એને ભગવાનની પ્રેરણાથી નાશે. આપણે ના આવે ને એ પબ્લિકમાં વાહવા લેવા માટે કે દુનિયા મારું દુનિયા ફેમસ થાવ, આપણને કોક કલાકાર તરીકે બોલાવ્યો. આવો જો ભાવ કરો તો ભગવાન આપણા આગળ 1 સેકન્ડ જોશે. પણ કોઈને ભાવશો તો ચમ નથી થતો એટલે હું કરો હવાર દનિયો શું કહે છે આગળ જેને જગતની પરવા કરીને એનાથી ભય ભક્તિ ન થાય. જેણે દુનિયાની પરવાહ કરીને પરવાહ નથી કરી એ જ પામ્યા છે. મીરાબાઈ પગે ઘૂઘરું બાંધી રાજગરાના અને ખોડે આમ નાચે, નરસિંહ નાચ્યા, તુકારામ નાચ્યા, હજારો સંતો નાચ્યા. ઓપોને હજી થોડી જગતની બીક લાગે. એટલે આમાંથી આટલું તો શીખવા જેવું ખરું કે જો આવું હૃદય થઈ જાય તો આજ આપણી જીરણી 11 સફળ. સદગુરુદેવ કી